અમદાવાદમાં પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે છેલ્લા 3.5 વર્ષથી ઇંધણના ભાવ સ્થિર રહ્યા, પરંતુ વર્તમાન યુદ્ધની સ્થિતિના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। તેમણે ખુલાસો કર્યો કે હાલમાં પેટ્રોલ પર પ્રતિ લીટર 20 રૂપિયા અને ડીઝલ પર 40 રૂપિયાનું મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે, જેની સામે સરકારે માત્ર 3 રૂપિયાનો નજીવો વધારો કર્યો। લાંબા સમયથી સરકાર આ ખોટ સહન કરી રહી હોવાથી આગામી સમયમાં આર્થિક નુકસાનને સરભર કરવા માટે ભાવમાં હજુ પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે। આ નિવેદનથી સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડવાના સંકેત છે। આરબીઆઈ અથવા જે મોટી સંસ્થાએ વિનંતી કરી કે હવે આ ભાવ વધારો જે છે, આ જે અત્યારે નુકસાન જાય છે, એ જો ભાવ વધારો નહીં કરીએ તો આપણા ભારત દેશને મોટું નુકસાન જશે। માટે આજે 15મી તારીખથી અમલમાં આવે એ રીતે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં લગભગ ₹3.3નો વધારો કરવામાં આવ્યો છે, જે આખા ભારત દેશમાં લાગુ પડે છે।